ઉત્તરાયણને લઈ અને અંબાલાલ પટેલની પણ મોટી આગાહી। ઉત્તરાયણમાં સવારે પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। બપોર પછી પવનની ગતિ જે 6 થી 7 કિલોમીટર રહેવાની પૂર્ણ શક્યતાઓ છે। સાંજે 4 થી 5 કિલોમીટરની ઝડપે પવન રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। પતંગ રસિયાઓને પતંગ ચગાવવાનું અનુકૂળ રહેશે। 15 જાન્યુઆરીએ પણ પવનની ગતિમાં થોડો વધઘટ રહેશે, ત્યારે બપોર બાદ પણ પવનની ગતિમાં થોડો વધઘટ રહી શકે છે। પરંતુ જે ઉત્તરાયણનો તહેવાર છે, જેને લઈ પતંગ રસિકો ખૂબ જ આનંદમાં છે, તેમના આનંદમાં ભંગ નહીં પડે। પતંગ રસિયાઓ માટે 14મી જાન્યુઆરીનું પર્વ મહત્વનું છે। એટલે હવે પવનની ગતિવિધિ જોઈએ તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવા, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર ના ભાગોમાં, વિરંગામના ભાગોમાં, લગભગ બરોડિયાના ભાગમાં પવનની ગતિ 9 કિલોમીટરથી 9 કિલોમીટર, કેટલાક ભાગમાં 8 કિલોમીટર અને કોઈ ભાગમાં 10 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે સવારે 10 વાગ્યાની આસપાસમાં। અને જેમ બપોરે પણ પતંગ રસિયાઓ પતંગ ચગાવતા હોય છે, એટલે તેમાં 6 થી 7 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહી શકે।